ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલનો એક વિડીયો વાયરલ થયો છે। ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહિત 14 લોકો દારૂની પાર્ટીમાં હોવાનો આ વિડીયો જે સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે વાયરલ વિડીયો એક મહિના અગાઉનો હોવાની આશંકા છે। સમગ્ર વિડીયોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। 14 લોકોની દારૂની પાર્ટીનો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાત રાજકોટની। રાજકોટમાં રમતા રમતા મોત મળ્યું છે। વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશનું મોત નીપજ્યું છે। ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જતા મોત નીપજ્યું છે। હૃદયરોગના કારણે મૃત્યુ નીપજ્યાનું પ્રાથમિક અનુમાન છે। મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ કરવામાં આવ્યું। 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જતા મોત નીપજ્યું। મિત્રના દીકરાના લગ્નમાં મનોજ બાવળિયા ગયા હતા અને તે સમય દરમિયાન મોત થયું। રાજકોટમાં નાગરિક બેંકને ફટકારવામાં આવ્યો છે દંડ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે। 43.30 લાખનો દંડ ફટકારાયો છે। ડિરેક્ટરો અને ટ્રસ્ટીઓ રસ્ત ધરાવતા હોય તેવી પેઢીઓને લોન આપવામાં આવતી હતી। અયોગ્ય સંસ્થાઓના સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। નિષ્ક્રિય ખાતાઓમાં ન્યૂનતમ રકમ માટે દંડ વસૂલવામાં આવ્યો હતો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત દંડ ફટકાર્યો છે। વડોદરાના કોયલી ઉડેરા રોડ પર ભર ઉનાળે ભૂવા પડતા સ્થાનિકો પરેશાન થયા છે। એક સાથે બે ભૂવા પડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોએ આરોપ મૂક્યો છે। રોડ પર 3 ફૂટ ઊંડા ખાડા પડતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત સર્જાવાનો ભય છે। વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકોએ માંગ કરી છે। વડોદરાના વારસિયા વિસ્તારની ઘટના એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। સુંદરમ સોસાયટીમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ। અચાનક ચાલુ લાઇનનો કેબલ તૂટતા નાસભાગ મચ્યો। કેબલ તૂટતા ધડાકા સાથે તણખા ચર્યા અને નજીક બેઠેલા બાળકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો, પરંતુ એમજીવીસીએલની કાર્યપદ્ધતિ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ખંભાળિયામાં આવતીકાલે વીજ કાપ રહેશે। 2 નંબરના ફીડરમાં 5 કલાક વીજ પુરવઠો બંધ રહેશે। સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે અને સમારકામને લઈને વીજ કાપ રહેશે। શહેરમાં આવેલ ઝેનિથ સ્કૂલ, કચુરિયાવાડી, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, નરસિંહ ભુવન, દંતાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, બસ સ્ટેશન, નવાપર, તરારનગર વિસ્તાર, ભગવતી હોલ, મહાપ્રભુજીનગર, શ્રીજી સોસાયટી, ધોરીવાવ, બેઠક રોડ વિસ્તારમાં પણ રિપેરિંગ કામ કરવાથી વીજ પુરવઠો બંધ રખાશે। તો હવે વાત મહાસંગ્રામની। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા છે। સુરતના કામરેજમાં જનસંપર્ક સભાને સંબોધતા તેઓએ આ પ્રહાર કર્યા છે। શક્તિસિંહ ગોહિલના રૂપાલા પર શાબ્દિક પ્રહાર તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા છે। કામરેજ ખાતે સુરતના કામરેજમાં સભા યોજાઈ હતી કોંગ્રેસની અને તે સમય દરમિયાન તેઓએ રૂપાલા પર પ્રહાર કર્યા છે। મહારાજે કહ્યું કે મંદિરનું કામ બાકી છે અને ઉપર કળશ ચડાવવા માટે એ મંદિરના બાકી કામને ઉપર કરવા માટે મજદૂર ઉપર ચડશે। નીચે રામલલ્લાની મૂર્તિ હશે તો મજદૂરના ચરણ એના પગ એ રામની ઉપર આવે। આ પાપ લાગે, આ પાપ કહેવાય। આમ છતાં ભાજપવાળાએ શંકરાચાર્યજીનું ન માન્યું અને એટલે ભગવાન રૂઠ્યા અને ભગવાન રૂઠ્યા એટલે રૂપાલાની જીભે બેઠ।
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની લોકસભાની બેઠક પર નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અમદાવાદ પૂર્વ બેઠક પર 35 ઉમેદવારોએ કુલ 44 ફોર્મ ભર્યા, જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર 12 ઉમેદવારોએ 19 ફોર્મ ભર્યા છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષે બંને બેઠક પર 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અન્ય પાર્ટી તેમજ અપક્ષ ફોર્મ ભર્યા હતા. તારીખ 12મીથી લઈને 19મી સુધી જે નામાંકન પ્રક્રિયા હતી એ પૂર્ણ થયેલી છે. આમાં કુલ જોઈએ તો 7 અમદાવાદ પૂર્વ પર 35 ઉમેદવારોએ કુલ 44 ફોર્મ ભર્યા છે અને 8 અમદાવાદ પશ્ચિમ જે છે એમાં 12 ઉમેદવારોએ કુલ 19 ફોર્મ ભર્યા છે. કચ્છ કલેક્ટર અમિત અરોરાએ કચ્છી ભાષામાં મતદાનની અપીલ કરી છે. મુझे मणे कच्छी भा भेणे के લોકસભા ચૂંટણી में મતદાન કરેલા અપીલ કરાતો આવી અપીલ કરવામાં આવી છે કલેક્ટર દ્વારા. 7મી મેના રોજ લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. લોકશાહીનો પવિત્ર તહેવાર મતદાન કરી મનાવવા માટે અપીલ કરી હતી. मुंहिंजे कच्छ जिले जे मड़े मतदार भा भेणे के अपील कई तो कि लोकसभा 2024 जी सामान्य चूंटणी 7મી મે 2024 जे डी नक्की थई आए तड़े पा मळे मतदार भा भेण लोकशाही जी ही पवित्र ताणे ते भोले वगैर मतदान करी અને લોકશાહી જો ઈ પવિત્ર ત્યોહાર મનાયું. તો હલો મણે મુંજા કચ્છી ભા બેન 7 મે 2024 જે ડી કે પા મળે મતદાન કરીને લોકશાહી કે વધાઈ. તો ક્ષત્રિય સમાજના આંદોલન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હવે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળશે. નરેશ પટેલને નહીં, માં ખોડિયારને, નરેશભાઈને મળશું, બરાબર છે, દર્શન કરવા જશું ત્યારે એની રાય લેશું કે નરેશભાઈ આમાં શું કરી શકાય, બરાબર છે. પણ અત્યારે એ મુદ્દામાં નથી એટલે તમને ના કહી શકું. પણ નરેશભાઈને મળવાનું સમાજ નક્કી કરશે, સંકલન સમિતિ કરશે તો ચોક્કસપણે મળશું. રાજપૂત સંકલન સમિતિમાં કોઈ ભાગલા નથી. રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ આ દાવો કર્યો છે. બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પડ્યા છે. ભાગલા પડ્યા જ નથી. કાલે 92 સમિતિના સભ્યો હતા, એની બદલે કાલે 500 થયા અને ક્ષત્રિય સમાજના 2 ભાગ નથી પડ્યા. એક વ્યક્તિ એમ કે ભાગલા પડી ગયા, એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે. લાખો રાજપૂતો છે, એમાં 5 વિઘ્ન સંતોષી પણ હોઈ શકે, એ પણ સ્ટેટમેન્ટ આપી શકે. અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજે નથી કરવાનું. સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ. જયારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું. પીટી જાડેજાએ ક્ષત્રિય આગેવાન પદ્મિનીબાના નિવેદન પર પ્રતિક્રિયા પણ આપી. પદ્મિનીબા કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે. પદ્મિનીબા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય, પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા. જો ગઈકાલે આવ્યા, ઘણી વાર વ્યક્તિગત બાબત પણ હોય છે, એવું નથી. એ બી ટીમ ને સી ટીમ ને ઈ ટીમ શું એ પેલા તો મને નથી સમજાતું. આ તો મન ગણત વાતું છે. અરે હજી તો એબીસીડી ઈ સુધી પહોંચી જાય, ડબલામાં ઘી સુધી પહોંચી જાય. સાથે યુવરાજસિંહ જાડેજાના નિવેદન પર પણ પીટી જાડેજા બોલ્યા. યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે. એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી અને એ રાજકીય માણસ છે. રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે. અમારી જે સંસ્થા છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો. તો રાજકોટમાં રાજપૂત સંકલન સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જાડેજાએ આંદોલનની રણનીતિની વાત કરી. 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકીએ કે જ્યાં 3-3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે, બરાબર છે, એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું.
વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના શાહી ઠાઠ જોવા મળ્યા. ડોક્ટર હેમાંગ જોશીનો મહારાજા સ્ટાઇલમાં પ્રચાર સામે આવ્યો છે. તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે પ્રચાર કરતા નજરે ચડ્યા. પ્રચાર દરમિયાન ગરમીના કારણે કાર્યકરોને પણ પાંખી હાજરી જોવા મળી હતી. ડોક્ટર હેમાંગ જોશીનો ટીપી 13 વિસ્તારમાં પ્રચાર દરમિયાનનો વિડીયો હોવાની ચર્ચા છે. હેમાંગ જોશીનો આ મહારાજા સ્ટાઇલમાં પ્રચાર જોવા જેવો છે. દ્રશ્યો જે સામે આવ્યા છે, તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે ડોક્ટર હેમાંગ જોશી જોવા મળ્યા. ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો આ શાહી ઠાઠ ચર્ચાનું અત્યારે કેન્દ્ર બન્યો છે. તો હેમાંગ જોશીનો મહારાજા સ્ટાઇલમાં એક તરફ પ્રચાર જોવા મળ્યો વડોદરામાં, તો બીજી તરફ સુરેન્દ્રનગરના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા. ઋત્વિજ મકવાણાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મૂળી તાલુકાના લીંબડી ગામે યોજાયેલ શીખવા પીર દાદાના પુણ્યતિથિ મહોત્સવમાં ઋત્વિજ મકવાણા જોવા મળ્યા. ઋત્વિજ મકવાણા હાથમાં સાકળ તેઓની હાથમાં જોવા મળી હતી. જોકે વાયરલ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતું. બીજી તરફ વિડીયો છે મહેસાણાનો. મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે અનોખો પ્રચાર કર્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રામજીભાઈ ઠાકોરનો અનોખો અંદાજ સામે આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ રમેલમાં પહોંચ્યા હતા. રામજીભાઈ ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા હતા. તો દ્રશ્યો આવ્યા છે બનાસકાંઠાથી. બનાસકાંઠામાં ગેનીબેન ગરબે ઘૂમ્યા છે. ગેનીબેન એ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર છે. ગેનીબેન ઠાકોરના ગરબા સામે આવ્યા છે. ગેનીબેન ઠાકોરનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ગેનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા હતા. અબાસડા ગામે ભત્રીજાના લગ્નમાં તેઓએ હાજરી આપી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના આગેવાનો પણ હાજર હતા. જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરણ પણ ગરબે રમ્યા હતા. તો મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવ્યા. ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યા. તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા માટે સંકલ્પ લેવાયા. આ અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવાયા હતા. હું સંકલ્પ લઉં છું કે મારો કિંમતી પવિત્ર અનમોલ વોટ રામજીભાઈ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર દેખાયા. ભુવાજીના આશીર્વાદ લેતા તો તેમને વોટ આપવા સંકલ્પ લેતા ચિત્રોડીપુરાના ગ્રામજનો નજરે પડ્યા. દ્વારકામાં રૂક્ષ્મણીજી વિવાહનું આયોજન. રૂક્ષ્મણી મંદિરે 56 ભોગ મનોરથ યોજાશે. ભક્તિમય માહોલમાં વિવાહની ઉજવણી. બહુચરાજીમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ. આવતીકાલથી 3 દિવસ ચૈત્રી ઉત્સવનું આયોજન. ભાતીગઢ મેળામાં ભક્તોનું દેશ વિદેશથી આગમન. પારુલ યુનિવર્સિટી દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી. સભામાં ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત